નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને આપની સાથે હું છું દીપિકા। કચ્છ આવો અને કચ્છની દાબેલી યાદ ના આવે એવું બને જ નહીં। સ્ટુડિયો ઓન વ્હીલ્સનો કાફલો કચ્છ પહોંચ્યો છે ત્યારે કચ્છની દાબેલીની લિજ્જત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું કચ્છની પ્રખ્યાત એવી માંડવી દાબેલીએ। દાબેલીને લઈને અનેક સવાલ હતા, આ સવાલોના જવાબ મેળવીશું, પરંતુ તે પહેલા અહીં દાબેલીની લહેજત માણતા ગ્રાહકો સાથે ખાસ વાતચીત કરી। તે પહેલા જાણો આ ગ્રાહકો શું કહી રહ્યા છે। હું રહું છું જામનગરમાં, પરંતુ ભુજ આવું, કચ્છ આવું, માતાના મઢે આવું ત્યારે ચોક્કસ અહીંયા દાબેલી ખાવા આવું છું। કાયમ માટે આવું છું એટલે તમે સમજી શકો છો કે સ્વાદ સારો હોય તો જ માણસ આવે। ખૂબ સરસ છે અને માંડવી દાબેલીમાં અમે જ્યારે આવીએ ત્યારે અહીંયા ટેસ્ટ કરીએ જ માંડવી દાબેલીનો। ખૂબ સરસ છે, ટેસ્ટ પણ સરસ છે અને આ લોકોની સર્વિસ પણ બહુ સારી। હું તો ઘણા વર્ષોથી લગભગ આશરે 15-17 વર્ષથી અમે બધા મિત્રો સાથે જ આવીએ। દાબેલીને દેશી બર્ગર પણ કહેવામાં આવે છે, સાથે જ કચ્છમાં ડબલ રોટી તરીકે પણ પ્રખ્યાત છે। દેશભરમાં દાબેલીએ ડંકો વગાડ્યો છે, પરંતુ સવાલ થાય કે કચ્છની દાબેલીનો સ્વાદ શા માટે જ છે સૌથી જુદો? એવું તો શું છે જે કચ્છની દાબેલીને અન્ય દાબેલી કરતા અલગ બનાવે છે? સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે દુકાનના માલિક સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે દાબેલીનો શું ઇતિહાસ છે। સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે આવ્યા છીએ કચ્છના દ્વારે, કે એ કચ્છ કે જ્યાં જેસલ તોરલની સમાધિ છે, જ્યાં રોડ ઓફ હેવન છે, જ્યાં ઘોરડોનું રણ છે, અને કચ્છમાં આવો અને દાબેલી તો યાદ આવે ને આવે। એટલે જ કચ્છની પ્રખ્યાત માંડવીની દાબેલીનો આજે સ્વાદ તમને ચખડવાનો છે। તો સ્ટુડિયો ઓન વ્હીલના તમામ દર્શકોને આજે લઈને જવા છે માંડવીની દાબેલી ખાવા। તો ચલો મારી સાથે એ પણ જાણીશું કે કેટલા સમયથી આ દાબેલીના બિઝનેસ સાથે જે માંડવી ડબલ રોટીવાળા છે જોડાયેલા છે અને પોતે કેવી રીતે છે આ દાબેલીના બિઝનેસમાં આવ્યા। કાકા કેમ છો? મજામાં? અમે કચ્છ આવે એટલે અમને ઘોરડોનું રણ યાદ આવે, અમે કચ્છ આવે એટલે રોડ ઓફ હેવન યાદ આવે, કચ્છ યાદ આવે એટલે આશાપુરા માનું મંદિર યાદ આવે, બધું જ યાદ। પણ કચ્છ આવી એટલે અમને માંડવીની દાબેલી પણ યાદ આવે। કેટલા વર્ષોથી લોકોના મોઢે આ સ્વાદ ચોંટેલો છે પહેલા તો એ જાણ। 51 વર્ષ થયા, 1975 થી આ મારો બિઝનેસ ચાલુ છે। કેવી રીતે બિઝનેસ ચાલુ કર્યો હતો? કારણ કે સ્ટાર્ટિંગનો વિચાર કેમનો હતો અને આટલું બધું પ્રખ્યાત થયા પછી અત્યારે બિઝનેસ કઈ પોઝિશન પર? મેં આ ઇન્દિરા ગાંધીની કટોકટીમાં 1975ના સરકારી વર્કદાર તરીકે નોકરીમાંથી છૂટા થયા પછી આ વિચાર આવ્યો કે હવે બિઝનેસ કરવું છે, ત્યારથી મેં આ બિઝનેસ ચાલુ કર્યો છે। શરૂઆતનો સમય, કારણ કે આપે કીધું કે કટોકટી હતી અને સરકારી નોકરી છોડીને પછી ડબલ રોટીમાં આવ્યા। પહેલાનો જે સમય હતો, મતલબ સ્ટાર્ટિંગનો સમય બિઝનેસનો, એ કેટલો અઘરો હતો અને કેટલી ઉદ્ભવતી હતી સમસ્યા? બહુ અતિશય ગંભીર પરિસ્થિતિ હતી। જેમ કે સમજી લો ને કે એક માણસ એક વખત જમીને પણ સંતોષ માને એવી પરિસ્થિતિમાં જીવનકાળ પૂરું કરે છે। ત્યારે પહેલી ડબલ રોટી કેટલામાં આપવાની શરૂઆત કરી? 30 પૈસાથી આપી છે। ત્યારે આખા સિંગ તેલના 16 કિલોના ડબ્બાના માત્ર 67 રૂપિયા 50 પૈસા હતા। અત્યારે ડબલ રોટી કેટલા? અત્યારે ડબલ રોટી 15 રૂપિયાની છે। 15 રૂપિયાની, મતલબ એ સમયની વાત 30 પૈસા ક્યાં ને અત્યારે 15 રૂપિયા ક્યાં? અત્યારે હવે હું તમને કહું કે તેલ અડધો લીટર પણ નથી મળતો, જ્યારે 16 લીટરનો ડબ્બો મળતો હતો। ડબલ રોટી નામ કેમ? અમે તો દાબેલી કે, પણ ડબલ રોટી નામ કેમ? ડબલ રોટી કચ્છી નામ છે, દાબેલી ગુજરાતી નામ છે। અને અત્યારે કેટલી દાબેલી છે એ લોકોને તમે ખવડાવતા છો રોજની? આપણે જો ગણતરી કરીએ 100, 200, 150, 400, 500। એ સમયમાં ને અત્યારના સમયમાં કેટલો ફેર છે તમને દેખાય? ઘણો ફરક છે। અત્યારે એવું છે કે અત્યારે શું છે, બધા બહારના લોકો આવે છે, એમને દાબેલી એટલે કંઈક આમ નવું લાગે છે। જ્યારે આ સ્ટાર્ટ કરી ત્યારે માત્ર ને માત્ર કચ્છ પૂરતું જ હતું, અત્યારે તો હવે દુનિયાના માણસો ખાય છે। અત્યારે તો ધંધામાં કોમ્પિટિશન, હરીફાઈ પણ એટલી થઈ ગઈ, કારણ કે ગલીએ ગલીએ, ચોરાહે ઉપર જોઈએ તો દાબેલી ડબલ રોટીના બોર્ડ છે જોવા મળે છે। તો એનામાં કેટલો ડિફરન્સ ઊભો થાય? હરીફાઈ કેટલી છે થઈ ગઈ છે આ ધંધાની અંદર? અમને એમ હરીફાઈમાં ના આવીએ, અમને ભગવાનની મહેરબાની છે, જે હતું એ ટકેલું છે। મેં જ્યારે ચાલુ કરી ત્યારે 15 જણા હતા, અત્યારે 1500 છે।
મને એમ આ બધું જે મસાલો છે એ પછી સિંગ છે મતલબ દાણા છે એ બધું અહીંયા જ તૈયાર કરો છો કે બીજી કોઈ જગ્યાએ, અને એનો કેટલો સમય લાગે છે આખો? માનો કે આજનો દિવસનો છે તો કેટલા કિલો મસાલો બનાવો, બીજા દિવસનો મસાલો કેટલા લોકો? એક જ દરરોજનો બનાવવાનો. આમ ઘરે જ વર્કશોપ છે, આખું અલગ જ છે ડિપાર્ટમેન્ટ. આવનારો સમય આ બિઝનેસને કેવી રીતે જોવો છો? સારામાં સારું જ છે, આનાથી વિશેષ કાંઈ ન જોઈએ. તમે આ દાબેલી ખાવા ડબલ રોટી, તમે ભાઈ ડબલ રોટી ખાવા આવ્યા હતા? તો જે રીતે ડબલ રોટી છે એ ડબલ રોટી અહીંયા 30 પૈસાની જે મળતી હતી એ હવે 15 રૂપિયાની મળે છે. અને આટલો સમય થયો, હરીફાઈ નથી ગણતા કારણ કે અનેક દુકાનો છે થઈ, પરંતુ માંડવીની ડબલ રોટી એ ડબલ રોટી છે અને એટલા માટે જ ગ્રાહકોનો વિશ્વાસ પણ એ જ રીતે અતૂટ છે. કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત.